સ્વાતિ મહેતા આખા સ્કૂલની નંબર 1 વિદ્યાર્થીની હતી. સ્કૂલનું નામ રોશન કરવા અને સંકુલની ગરિમાને અકબંધ જાળવી રાખવા માટે સ્કૂલના તમામ શિક્ષકો અને આચાર્યશ્રી પણ સ્વાતિને ખૂબ લાડકોડથી પોષતા હતા. સ્કૂલમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, રમતગમત હોય કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિમાં સ્વાતિ તો નંબર 1 જ હોય. ભણવામાં પણ તેવી જ હોશિયાર અને બુદ્ધિ કૌશલ્ય પણ તેનામાં ભારોભાર ભરેલું. આવી અવ્વલ નંબર સ્વાતિનું પરીક્ષા માથે હોવા છતાં સ્કૂલમાંથી નીકળી જવું એ ખરેખર સમગ્ર સ્કૂલ માટે ચિંતાજનક સમાચાર હતા. આચાર્ય શ્રી પ્રદ્યુમન મોદીએ જ્યારે આ માઠા સમાચાર સાંભળ્યા ત્યારે તેના માથે વીજળી પડી હોય તેવો આઘાત લાગેલો. સ્કૂલના ટીચરોએ રિસેસમાં સ્વાતિને બોલાવીને તેની સાથે વાત કરીને સ્કૂલ છોડવાનું સાચું કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ વ્યર્થ. સ્વાતિની જીભને બદલે તેની આંખોએ જ બોર જેવડા આંસુઓ પાડીને જવાબ આપ્યો હતો. કોઈને ખબર નહોતી પડતી કે આટલી હોશિયાર વિદ્યાર્થીની પરીક્ષાના 1 મહિના પહેલાં સ્કૂલ કેમ છોડી દે છે. બધા શિક્ષકો અને શિક્ષિકાઓ અવઢવમાં મુકાઈ ગયા હતા. છેવટે આચાર્ય સાહેબે તેમની કેબિનમાં સ્વાતિને બોલાવી અને મૃદુ સ્વરે આ સ્કૂલ છોડવાનું કારણ પૂછ્યું. ઘણા પ્રયત્નો પછી સ્વાતિએ નવર્ષ થઈ અને એટલું જ કહ્યું કે મારે હવે મારા મામાના ઘરે જવાનું છે અને ત્યાં જ ભણવાનું છે. મોદી સાહેબે વધુ પ્રશ્નો પૂછવાનું ટાળીને સ્કૂલ છૂટતાં જ સ્વાતિને ઘેરે જવાનું નક્કી કર્યું. તેઓ સ્વાતિના પપ્પાને વાલી મીટિંગમાં 1-2 વખત મળેલા, તેથી તે ઓળખતા હતા. તે દિવસે તો આચાર્ય સાહેબ અચાનક આવી પડેલા બીજા કામને લીધે અશોક મહેતાને ઘેર ના જઈ શક્યા. પણ સાંજે ગાર્ડનમાં વોક કરવા જતી વખતે રસ્તામાં જ સ્વાતિના પપ્પા મળી ગયા અને મોદી સાહેબે તેની સાથે થોડી વાત કરવા માટે તેમને પણ વોકિંગમાં સાથે લીધા. સ્વાતિ આ સ્કૂલ છોડીને જાય છે એ વાતનું દુઃખ વ્યક્ત કરતા મોદી સાહેબે સ્વાતિના પપ્પાને તેનું કારણ પૂછ્યું. પણ અશોક મહેતાએ ગોળ વાતો કરીને સ્વાતિ હવે તેના મામાના ઘેર ભણવા જવાની છે તેવું કારણ દર્શાવ્યું. વાસ્તવિકતામાં અશોક મહેતાને તેની વાઈફ સાથે એક નજીવા કારણથી બોલાચાલી થઈ ગઈ હતી. બોલાચાલીની આ ઝાડ મોટી થઈને દાવાનળમાં ફેરવાઈ ગઈ. છેલ્લા કેટલાય દિવસથી તેમના ઘરમાં સૂમસામ વાતાવરણ રહેવા લાગ્યું. અશોક મહેતાને કોઈ ભાઈ ન હતો અને માતા પિતા નાની ઉંમરમાં જ સ્વર્ગે સિધાવી ચૂકેલા હોવાથી આ કૌટુંબિક ઝઘડામાં વચ્ચે પાડનાર કોઈ ન હતું. સ્વાતિના મમ્મી પપ્પાને તેની વચ્ચેના મતભેદ ક્યારે મનભેદમાં પહોંચી ગયા તેની ખબર જ ના પડી અને એક દિવસ છૂટાછેડાની નોબત આવીને ઊભી રહી. સ્વાતિના મમ્મીએ સ્વાતિને લઈને તેના પિયર જવું રહેવું તેવું નક્કી થઈ ગયું. અહંકારના આવેશમાં અશોકભાઈએ પણ નમતું નામ મૂક્યું. પતિ પત્ની વચ્ચેના આ ઝઘડામાં તેઓને સંતાનના ભવિષ્યનો વિચાર સુદ્ધા ના આવ્યો. આ તરફ સ્વાતિને આ ઘટનાનો કારમો ઘા તેને માનસિક અસ્વસ્થ કરી ગયો. તે ખૂબ જ બેચેન અને નિરાશ રહેવા લાગી. મમ્મી પપ્પા એકબીજાના વ્યૂ પોઈન્ટને નહીં સમજવાથી જે ઝઘડાનું તાંડવ તેના ઘરમાં ઊભું થયું હતું તેમાં સ્વાતિને ખ્યાલ જ નહોતો આવતો કે તે કોના પક્ષમાં રહે. ક્યારેક પપ્પાની વાત સાચી લાગતી તો ક્યારેક મમ્મીની. અંતે જે થવાનું હતું તે જ થયું. થોડા જ દિવસોમાં સ્વાતિના મમ્મી સ્વાતિને લઈને તેના મામાના ઘરે જતા રહ્યા. તેના મામાને ઘેર પણ બધાને આ ઉંમરે આરતી સ્વાતિને લઈને જમાઈ સાથે છૂટાછેડા કરીને પાછી આવી છે તે વાતની જાણ થતાં જ પગ તળેથી જમીન સરકી ગઈ હોય તેવું થયું. બધાએ આરતીને તેમના સાસરે પાછી જવા માટે ખૂબ સમજાવી, પણ આરતીની અંદર જે ક્રોધાંગી પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો તે એક જલ્દીથી ઠંડો પડે તેમ ન હતો. આજીવન લગ્ન કર્યા વગર રહીને સ્વાતિને પોતે ઉછેરશે તેવી હઠ લઈને આરતી બેઠી હતી. સ્વાતિને બીજી સ્કૂલમાં જેમ તેમ કરી લાગવગ લગાવીને આરતીએ દાખલ તો કરી દીધી, પણ સ્વાતિનું હૃદય આ સ્કૂલને સ્વીકારવા તૈયાર નહોતું. સ્વાતિને આ નવી સ્કૂલના વાતાવરણમાં અનુકૂળતા સાધવાનું અઘરું પડી ગયું, કારણ કે તેની બધી જ ફ્રેન્ડ્સ અચાનક જ દૂર થઈ જવાથી જીવનમાં એક પ્રકારનો ખાલીપો વ્યાપી ગયો. માનસિક અસ્વસ્થતાને લીધે તે પરીક્ષાની તૈયારી પણ બરાબર ના કરી શકી અને થોડા દિવસોમાં જ પરીક્ષા આવીને ઊભી રહી.
પરિણામે સ્વાતિ 9મા ધોરણમાં તો ઓછા માર્ક્સે પાસ થઈ, પરંતુ બીજા વર્ષે 10મા ધોરણમાં પણ તેની માનસિક અસ્વસ્થતાને લીધે જોઈએ તેવો દેખાવ ના કરી શકી. બસ ત્યારથી જ સ્વાતિના કેરિયરનો ગ્રાફ ઉત્તરોત્તર ડાઉન થતો ગયો. આમ સ્વાતિ પર બધા જ લોકોને આશા હતી કે એક દિવસ સ્વાતિ મહેતા ડૉક્ટર સ્વાતિ મહેતા બનીને રહેશે, પણ તે આશા પર પાણી ફરી વળ્યું અને સ્વાતિ BCom કરીને મોટી થઈ ને સામાન્ય ગૃહિણી બની ગઈ. તેના કેરિયર બનાવવાના સ્વપ્નાઓ મમ્મી પપ્પાના ઝઘડાઓમાં ક્યાંય ઓઝલ થઈ ગયા. સ્વાતિના મમ્મી પપ્પાએ પોતપોતાની રીતે અલગ જ રહીને જીવન પૂરું કર્યું. બંનેમાંથી કોઈએ બીજા લગ્ન ના કર્યા. પહેલા ધોરણમાં ભણતો અંશ મમ્મી મમ્મી કરતો દોડતો આવી ને સ્વાતિના ચાના કપ પકડેલા હાથને અડક્યો. ત્યાં જ સ્વાતિ અચાનક અતીતના ઉડામમાંથી છલાંગ લગાવી ને વાસ્તવિકતાની ઓસરીમાં આવી પડી. આંખમાં આવેલા આંસુને લૂછતા વિચારવા લાગી કે આજે સવારે સુધીર સાથે નાની અમથી વાતમાં ચકમક ઝરી હતી અને સુધીર નાસ્તો કર્યા વગર જ પગ પછાડીને ઓફિસ જવા નીકળી ગયા હતા. તે વાત વણસી જઈ ને તેના માતા પિતાની જેમ છૂટાછેડા સુધી તો નહીં પહોંચી જાય ને? તે પ્રશ્ન યમરાજ બની ને સવારથી જ સ્વાતિની સામે આવી ને ઊભો રહેતો હતો અને સ્વાતિ ફફડી ઉઠતી હતી. પરંતુ 5 વર્ષના નાના અંશ સામે જોઈ ને પોતાનું જીવન અને કેરિયર જેમ ધૂળમાં રોડાઈ ગયા હોય તેવું અંશની સાથે તો તે નહીં જ થવા દે એવી સ્વાતિએ પાલોના છેટે ગાંઠ મારી. સાંજે સુધી ઘેરે આવ્યા ત્યારે પણ તેનો ગુસ્સો તો સવારથી વધારે ઉભરાતો હતો, પરંતુ એ ભડકે બળતા ગુસ્સાના અગ્નિને સ્વાતિએ શીતળ ઝરરૂપી પ્રેમનો છંટકાવ કરી ને પળવારમાં જ ઠંડો કરી દીધો. સવારે જે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી તે બદલ સ્વાતિએ માફી માંગી લીધી. સુધીર પણ સ્વાતિને માફ કરીને મુક્ત અને હસવા માંડ્યો અને બંને ભેટી પડ્યા. વૈશાખ મહિનાના ધૂમ ધડકા તડકા પછી પહેલા વરસાદમાં જેમ જમીન ભીંજાય અને આનંદ અનુભવે તેવો આનંદ સ્વાતિ અનુભવી રહી હતી. કોઈ મોટા સંકટને ટાળી ને હાશકારો અનુભવતા બધા જમવા બેઠા. નાનકડો અંશ તો ડાઇનિંગ ટેબલ પર સવારનું અને સાંજનું બદલાવેલું વાતાવરણ જોઈ જ રહ્યો હતો. આ ઘટના બાદ સ્વાતિએ ક્યારેય પણ સુધીર સાથે ઝઘડો નથી થવા દીધો. હા, વ્યૂ પોઈન્ટ ડિફરન્સને લીધે મતભેદ ક્યારેક પડ્યા છે, પણ મનભેદ ક્યારેય નથી થવા દીધા. પોતાની વાત સાચી જ છે તેવી પકડ ધીમે ધીમે સ્વાતિ છોડવા લાગી. પોતાનો કોઈ વાંક ના હોય છતાં તેમને માફી માંગવામાં નાનપ નહોતી લાગતી, કારણ કે તેની સામે તેના માતા પિતાના જીવનનો પ્રત્યક્ષ દાખલો હતો. સ્વાતિએ પોતાના જીવન કેરિયરની મૂર્તિ કંડારવામાં જે ખામી રહી ગઈ હતી તે બધી જ તેમના એકના એક પુત્ર અંશમાં પૂરી હતી. તેની માતાએ કરેલી ભૂલ તેનાથી ન થઈ જાય તેની તકેદારી એ આજીવન રાખી હતી. આજ સવારે અંશ તેની માતાની બીજી પુણ્યતિથિ નિમિત્તે અનાથાશ્રમમાં દાનની પાવતી પર સહી કરી ને તેના કાર્યાલયમાં બેઠો છે ત્યારે ત્યાંના સંચાલક શ્રીમતી શ્રોફ અંશને એક ડાયરી આપે છે. શ્રીમતી શ્રોફ કે જે સ્વાતિના નજીકના મિત્ર હતા, તેઓ સ્વાતિને નાનપણથી જ ઓળખતા, કારણ કે તેઓ 1 થી 8 ધોરણ સ્વાતિની સાથે જ ભણ્યા હતા અને પછીથી પણ છેક સુધી એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. સ્વાતિનું મૃત્યુ કોઈ અસાધ્ય રોગને લીધે થયું હતું. મીનાક્ષીબેન શ્રોફ જ્યારે હોસ્પિટલમાં સ્વાતિને મળવા ગયા હતા ત્યારે સ્વાતિ જીવનની છેલ્લી અવસ્થામાં હતી અને ત્યારે જ તેને એક ડાયરી શ્રીમતી શ્રોફના હાથમાં આપતા કહ્યું હતું કે મારો પુત્ર અંશ તમને જ્યારે મળવા આવે ત્યારે આ ડાયરી તમારા હાથે જ આપજો. અંશની મમ્મીની લખેલી રોજનીશી કમ આત્મકથા જેવી આ ડાયરીને અંશ ધ્યાનથી જુએ છે. તેના એક એક પાના વારાફરતી ફેરવી રહ્યો છે અને અચાનક જ એક પાના પર તેની દ્રષ્ટિ સ્થિર થઈ જાય છે. અંશની મમ્મીએ ટાંકેલો તે દિવસના પ્રસંગનો સમગ્ર નોંધ વાંચી ને અંશને તે બધી ઘટનાઓ યાદ આવવા લાગે છે. મમ્મીના હાથમાં ચાનો કપ, અંશનું મમ્મીને વળગી પડવું, મમ્મીનું એકદમ હેબતાઈને તંદ્રામાંથી બહાર આવવું, સવારે પપ્પા સાથે એક નજીવી બાબતથી ઝઘડો અને સાંજે પાછું સમાધાન, આ આખી ઘટમાળની સાયકલ આ એક પ્રસંગ વાંચી ને તેના મગજમાં સેટ થઈ ગઈ. અંશે પણ તેની મમ્મીની જેમ આખી જિંદગીમાં ક્યારેય આ ભૂલ નહીં થવા દે તેવો નિશ્ચય કર્યો. પોતે બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો પર
રિસર્ચ કરી ને PhD થયો, પણ જીવનના આ સાચા મર્મને હવે સમજી શક્યો કે મમ્મી પપ્પા વચ્ચેની નાની તિરાડ ક્યારેક તેમના જ સંતાનોના કેરિયરની મોટી ખીણ બની જાય છે. જો મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો.